બી કુલ સ્ટે કુલ. શુભ શરૂઆત વાર્તા વિથ નીરવ પર અજર અમર શ્રી હનુમાનજીની શુભ વાર્તા. સુગ્રીવ અને શ્રી રામનું મિલન હનુમાનજીએ કરાવ્યું. વિભીષણ ભગવાન શ્રી રામને શરણે આવે ત્યારે સુગ્રીવે વિરોધ કર્યો. એ સમયે હનુમાનજીએ મધ્યસ્થી કરાવે છે. હનુમાનજી બુદ્ધિશાળી છે. માતા સીતા અને શ્રી રામજીના સંદેશવાહક રૂપે મધ્યસ્થી હનુમાનજીએ કરી. કોઈ સત્તા નથી છતાં રામચરણે ગુણ સમૂહ રૂપી હનુમાનજી છે. એટલે તુલસીદાસ કહે છે કે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામકાજ કરીબે કો આતુર. જ્ઞાન બુદ્ધિનો વિષય છે અને ગુણ એ હૃદયનો વિષય છે. લંકાપતિ રાવણ જેવું જ્ઞાન અવિવેકીની જરૂર નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ગુણી હોવું એટલે ગુણ એ ચરિત્ર છે. એટલે જ આપણી ગુજરાતી ભાષામાં એક ક્રિયાપદ આધારિત શબ્દ છે કે મોર મારવો, એટલે કે મોખરે રહીને કામ કરવું, પરાક્રમી કામ કરવું. અહીં આરંભે શુરા એ પણ એક ગુજરાતીમાં કહેવત છે કે જેની અંદર સમય જતાં વ્યૂહરચના બનાવે તો છે, પણ પછી તેનો અમલ કરવા માટેનું જે સંઘર્ષનું સ્વકાર્ય હોય છે તે ભૂલી જાય છે. એટલે શરૂઆતમાં સારા કામ છે, પણ આગળ જતાં બી કુલ સ્ટે કુલનો કોન્સેપ્ટ છે એ અનક્લિયર થઈ જાય છે. જામવંત દ્વારા હનુમાનજીને બળ યાદ અપાવવાની, ઉત્સાહિત કરવાની એક વાત છે એ શ્રી રામચરિત્ર માનસ પ્રસંગની અંદર કથામાં જોવા મળે છે. જામવંત ગરડો છે, તે અંગતને મનમાં આત્મવિશ્વાસનો અભાવ છે અને શંકા છે. તે લંકામાં છે એ અંગત છે જઈ નહીં શકે લંકા જવા માટે. એટલે અંગત કહે છે કે જીએ સંશય પૂછ ફિરતી બારા. જામવંત હનુમાનજીને કહે છે કે હે હનુમાન, હે બળવાન, સાંભળો, તમે આમ કેમ ચૂપ રહો છો? તમે પવનના પુત્રો છો અને બળમાં પવનના સમાન છો. તમે વિવેક બુદ્ધિ દ્વારા લંકાની અશોક વાટિકામાં સીતાજીને જોઈને પાછા આવો અને તેમને ખબર આપો કે કમળ નયન શ્રી રામજી પોતાના બાહુબળથી રાક્ષસોનો સંહાર કરીને લંકાથી સીતાજીને પાછા લઈ આવશે. હનુમાનજી પાસે નિર્ણય શક્તિ, વિશ્વાસ શક્તિ અને પરિવર્તન શક્તિ ઓળખીને સુંદરકાંડમાં આગળ સીતાજીના દર્શન કરે છે. વિચલિત નથી થતા. બી કુલ સ્ટે કુલનો સાચો અર્થ હનુમાનજી પાસેથી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સ્વ સંઘર્ષથી આગળ વધવાનું વિરાટ વ્યક્તિત્વ હનુમાનજી પાસેથી છે. એટલે જ તે આપણી આંતરિક શક્તિઓ ઓળખીને હંમેશા આગળ વધવું જોઈએ, તે પ્રયત્ન કરવા જોઈએ. આપણું બળ હંમેશા યાદ રાખવું જોઈએ. ઉત્સાહ જે છે એ આપણો સાચવવો જોઈએ. અને ખાસ વસ્તુ, વિદ્યાવાન ગુણી અતિરિક્ત ચાતુર. ચતુરાઈ જરૂરી છે, પણ વિવેક પણ જરૂરી છે. તો આ સરસ પ્રસંગ રામચરિત્ર માનસમાં ખૂબ જ તે જાણવા જેવો આપણે મૂલ્યલક્ષી શિક્ષણમાં આજે મેળવ્યો. સબસ્ક્રાઇબ ના વેટ નીરવ મંદિર ચેનલ.